જામનગરમાં પણ ચાલુ વર્ષે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 25માંથી 16થી પણ વધુ જળાશયો પાણીથી છલોછલ થઈ ગયા। ત્યારે જામનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા રણજીત સાગર અને ત્યારબાદ સસોઈ ડેમ પણ હવે ઓવરફ્લો થતાં જામનગર શહેરની આગામી 1.5 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ। જ્યારે સસોઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળી રહે છે, જેથી ખેડૂતોની સમસ્યાનું પણ નિવારણ આવી ગયું। જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં રાજકીય પક્ષો અને મહાનગરપાલિકાના હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ ગઈકાલે સાંજે રણજીત સાગર ડેમ ખાતે નવા નીરના વધામણા કરવા પહોંચ્યા, જેમાં જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવા જાડેજા તથા મનપાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મનપા વિપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા રણજીત સાગર ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા। આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખભાઈ શ્રી વિમલભાઈ, સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અને મેયરશ્રીની આગેવાનીમાં સમગ્ર ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર્સની સાથે રણજીત સાગર ડેમ, જે જામનગરની જીવાદોરી સમાન ડેમ છે, એ વરુણદેવની કૃપાથી જ્યારે ઓવરફ્લો થયો હોય ત્યારે તે ડેમની વધામણા કરી અને અમે મુલાકાત લીધેલી હતી। આ તકે હું જામનગર માટે બહુ સારા સમાચાર કહી શકાય, એ માટે હું નગરજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। સમગ્ર જિલ્લાની અંદર કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છે એ ગઈકાલે ઓવરફ્લો થયો, સસોઈ ડેમ છે એ આજે ઓવરફ્લો થયો। જામનગરને 1 વર્ષ ચાલે તેટલું પાણી આજે કુદરતની મહેરબાનીથી જામનગર શહેરને પૂરું પાડેલું પાણી આવી ગયું છે। આજ રોજ જામનગરના જીવાદોરી સમાન જે આખા જામનગરને પાણી પૂરું પાડનાર ડેમ રણજીત સાગર ડેમ, જે રાજાશાહી અમૂલ્ય ભેટ જામનગરના લોકોને આપેલી છે, તે ઓવરફ્લો થતા આજ અમે કોંગ્રેસ પરિવાર દ્વારા, અમારા કોંગ્રેસના કોર્પોરેટરો અને કોંગ્રેસના સભ્યો દ્વારા આવી અને નવા પાણીના વધામણા કર્યા, ફુલાર કરી અને નારિયેળ સ્લીપર વધારી અને અમે કુદરતનો આભાર માન્યો।